નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પ્રાર્થના ક્લાસીસમાં. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું, તેમાં આવતી અગત્યની બાબતો તેમજ ગેલ્વેનિક સેલની રચના, સમજૂતી અને કાર્ય પદ્ધતિ વિશેનો અભ્યાસ કર્યો હતો. જો આપ હજી એ લેક્ચર જોવાનો બાકી હોય તો નીચેની લિંક દ્વારા જોઈ શકશો. હવે આજે આપણે ભણીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરી શકાય. આપણે વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકતા નથી. આપણે ફક્ત બે અર્ધકોષ પોટેન્શિયલ વચ્ચેનો તફાવત જ માપી શકીએ છીએ. તેની પાછળનું કારણ જાણવું હોય તો માની લો કે આપણે કોઈ એક અર્ધકોષ બીનો પોટેન્શિયલ જાણવો છે, તો તેને આપણે વોલ્ટમીટર સાથે જોડવો પડે, અને વોલ્ટમીટર સાથે જોડવા માટે તેનો પરિપથ પૂર્ણ થવો જોઈએ. તો માની લો કે તેના બીજા છેડે આપણે એ નામનો અર્ધકોષ જોડ્યો. હવે જે આપણને પોટેન્શિયલ મળશે તે બેયનો સહિયારો હશે, બે વચ્ચેનો તફાવત મળશે. એટલા માટે આપણે કોઈ એકનો વ્યક્તિગત તફાવત મળશે નહીં, એટલે આપણે કોઈ વ્યક્તિગત તફાવત જાણી શકતા નથી. પરંતુ જો આપણે આ બેમાંથી કોઈ એકનો પોટેન્શિયલ ખબર હોય તો આપણે તેના આધારે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ જાણી શકીએ છીએ. અહીં પણ આપણે કંઈક એવું જ કરીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવા માટે. અહીં આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીશું, જેના આધારે બીજા અર્ધકોષના પોટેન્શિયલો આપણે નક્કી કરીશું. તો જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તેની કંઈક આવી રીતે દર્શાવવામાં આવે છે: પ્લેટિનમ, ત્યારબાદ હાઇડ્રોજન ગેસ, ત્યારબાદ હાઇડ્રોજન આયન. આ રીતે તેના અર્ધકોષનું નિરૂપણ કરવામાં આવે છે, અને તેનો પોટેન્શિયલ દરેક તાપમાને શૂન્ય આંકવામાં આવે છે. શૂન્ય છે તેનો પોટેન્શિયલ દરેક તાપમાને, એવું નક્કી કરવામાં આવ્યું છે. અને આ પોટેન્શિયલમાં અર્ધકોષમાં કંઈક આવી રીતની રચના થાય છે. હાઇડ્રોજન આયન છે તે એક ઇલેક્ટ્રોન લઈ અને હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર પામે છે. હવે જોઈએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તેની રચના કઈ રીતે છે. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે જે પ્લેટિનમનું પતરું છે તેની ઉપર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું છે, અને તેને એસિડના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, એટલે કે એસિડમાં ડૂબાડવામાં આવે છે, અને તેની ઉપરથી શુદ્ધ વાયુ પસાર કરવામાં આવે છે. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો એ રીતે તેની રચના હોય છે કે બીકરમાં એસિડનું દ્રાવણ ભરેલું હોય, તેની અંદર પ્લેટિનમ બ્લેકનું પડ ચાલે, પ્લેટિનમનું પતરું, અને તેની ઉપરથી હાઇડ્રોજન વાયુ કોઈ ચોક્કસ દબાણે પસાર કરવામાં આવતો હોય. આ રીતની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના હોય છે. હાઇડ્રોજનના રિડક્શન પામેલા અને ઓક્સિડેશન પામેલા બંને સ્વરૂપોની સાંદ્રતા એક જળવાઈ રહે છે. આ સૂચવે છે કે હાઇડ્રોજન વાયુનું દબાણ 1 બાર અને દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1 મોલર છે. એટલે કે જે આપણે એસિડનું દ્રાવણ લીધું છે તેની સાંદ્રતા, એટલે કે H+ આયનની સાંદ્રતા પણ 1 મોલ છે, અને જે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તેનું દબાણ 1 બાર છે. એટલા માટે આપણે તેને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. બેયને એક એક લીધેલ હોવાથી, એકમ લીધેલ, યુનિટ લીધેલ હોવાથી તેને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. હવે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનો તરીકે અને બીજા અર્ધકોષ કેથોડ તરીકે લઈને રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પછી ક્ષાર સેતુની રચના અને બીજો અર્ધકોષ, આ રીતે દર્શાવવામાં આવે છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, અર્ધકોષ અને બીજો અર્ધકોષ. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લેવાનો અને તેની સાથે કેથોડ તરીકે બીજો કોઈ અર્ધકોષ જોડવાનો. હવે જે ઈએમએફનું મૂલ્ય મળશે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલું હશે, બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલું હશે. કારણ કે આપણે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો છે તેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 છે, અને હવે બેયને ભેગા કરવાથી જે પોટેન્શિયલ મળશે એ
તે આખા કોષનો તફાવત હશે, પરંતુ તેમાંથી જે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલો છે તેનું મૂલ્ય શૂન્ય હોવાથી જે આપને મળશે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલું મળશે. જો ઓક્સિડેશન પામેલી અને રિડક્શન પામેલી સ્પીસીસના સ્વરૂપ જમણી બાજુના અર્ધકોષમાં એક એકમ હોય તો કોષ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર થશે. એટલે કે આપણે જેમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં ઓક્સિડેશન અને રિડક્શન પામેલી જે હાઇડ્રોજન આયન હતા અને હાઇડ્રોજન ગેસ હતો તે બેયની સાંદ્રતા એક લીધેલ હતી, તેવી રીતે અહીં પણ જો જમણી બાજુના કોષમાં એટલે કે બીજા કોષમાં એક જ લેવામાં આવે તેમની સાંદ્રતાઓ તો તેને પણ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવશે, જે મળશે તેને. હવે આપણે આ જે કોષ અર્ધકોષ છે બીજો તેનું પોટેન્શિયલ કઈ રીતે મળે તો કે આ રચના દ્વારા આપને તેનો ટોટલ આખા કોષનો પોટેન્શિયલ મળશે, પરંતુ આપણે બીજા એક જે અર્ધકોષ છે તેનું પોટેન્શિયલ માપવો છે. તો કઈ રીતે આપણે આગળ સૂત્રમાં જોઈ ગયા કે પોટેન્શિયલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ, એટલે કે જમણી બાજુનો અર્ધકોષ છે તેના પોટેન્શિયલમાંથી ડાબી બાજુના પોટેન્શિયલનું મૂલ્ય બાદ કરવું. પરંતુ આપણે ડાબી બાજુના પોટેન્શિયલ અર્ધકોષ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત લીધો છે અને તેનું પોટેન્શિયલ શૂન્ય છે. આપણે એટલે E0L ની જગ્યાએ શૂન્ય મૂકી દેશું અને તેના ઉપરથી આપણને જે વેલ્યુ મળશે તે ફક્ત ને ફક્ત આપણા બીજા અર્ધકોષના મૂલ્ય જેટલી મળશે. દાખલા તરીકે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે અહીં દર્શાવ્યા પ્રમાણે બીજો વિદ્યુત ધ્રુવ તરીકે કોપર લીધો હોય એ કેથોડ તરીકે, તો તેનો માપન કરેલો EMF 0.34 વોલ્ટ જેટલો આપને મળે છે, 0.34 વોલ્ટ જેટલો મળે છે. અને તેની પ્રક્રિયા કંઈક નીચે દર્શાવેલી એ પ્રમાણે છે કે Cu છે 2 ઇલેક્ટ્રોન મેળવી Cu+2 આયન છે 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ એટલે કે કોપર ધાતુમાં રૂપાંતરિત થાય છે. હવે આપણે કેવી રીતે ખબર પડશે કે જે આ કોપર વિદ્યુત ધ્રુવ લીધો તેનો તે અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો? તો આપણે જાણીએ છીએ કે આપણે સંપૂર્ણ જે કોષનો પોટેન્શિયલ મળ્યો તે હતો 0.34, એટલે કે આખા કોર્સનો એનોડ અને કેથોડ બે વચ્ચેનો તફાવત. પરંતુ હવે આપણે કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે શું કરશું તો કે જે આ સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ, એટલે કે E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. આમાં તો રાઈટની જગ્યાએ આપને ખબર છે કે રાઈટની કિંમત આપણે ગોતવાની છે અને લેફ્ટની જગ્યાએ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોવાથી તેની કિંમત મળશે 0. તો જે હવે આપણને ઈ સેલ બરાબર 0.34 મળેલ હતા તે કેના બરાબર થશે તો કે આપણે જમણી બાજુના અર્ધકોષ એટલે કે કોપર વિદ્યુત ધ્રુવ બરાબર મળશે અને તેની કિંમત આપણને મળશે 0.34, એટલે કે જે આ આખો કોષ છે તેમાં રહેલા કોપર અર્ધકોષનો પોટેન્શિયલ 0.34 છે એમ આપણે નક્કી કરીશું. હવે એ જ રીતે જો આપણે હાઇડ્રોજન અર્ધકોષ સાથે ઝિંક અર્ધકોષને જોડીએ તો તેનો કોષ પોટેન્શિયલ આપણને -0.76 વોલ્ટ જેટલો મળે છે અને તે ઝિંક વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ જેટલો હશે. અથવા આપણે એ રીતે પણ ધારવી શકીએ ઉપરના સૂત્ર મુજબ કે આપણને જે કોષ પોટેન્શિયલ મળે છે તે -0.76 છે, એટલે આ -0.76 હવે જમણી બાજુ ઝિંક વિદ્યુત ધ્રુવ છે એટલે એનો પોટેન્શિયલ આપણે ગોતવાનો છે અને ડાબી બાજુ આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલ છે તેનું મૂલ્ય 0 છે એ આપને ખબર છે, આપણે જાણીએ છીએ. એટલા માટે હવે જો એમાં કિંમત મૂકવામાં આવે તો વધશે -0.76, એટલે કે ઝિંક વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ આપણને મળશે.
હવે જે પ્રથમ કિસ્સામાં ધન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે કે Cu+2 આયન H+ આયન કરતાં વધારે સહેલાઈથી રિડક્શન પામે છે. એટલે કે તેના પહેલા કિસ્સામાં આપણને ધન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે, જેના પરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજન આયનની સરખામણીમાં કોપર આયન છે તે વધારે સહેલાઈથી રિડક્શન પામશે અને પ્રતિગામી પ્રક્રિયા થઈ શકશે નહીં. એટલે કે હાઇડ્રોજન આયન છે એ કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં. જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કોપર વિદ્યુત ધ્રુવને જોડીને કોષ બનાવવામાં આવે તો તેમાં હંમેશા કોપર આયનનું રિડક્શન થશે અને હાઇડ્રોજન આયનનું ઓક્સિડેશન થશે. એટલે કોપર વિદ્યુત ધ્રુવ છે તે કેથોડ તરીકે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે એનોડ તરીકે વર્તશે. અથવા એમ પણ કહી શકીએ કે હાઇડ્રોજન વાયુ છે એ કોપરનું રિડક્શન કરી શકશે. આમ કોપર ધાતુ છે તે HClમાં ઓગળતી નથી, કારણ કે કોપર ધાતુનું હાઇડ્રોજન આયનની હાજરીમાં ઓક્સિડેશન થઈ શકતું નથી. પરંતુ નાઇટ્રિક એસિડમાં કોપર ધાતુ છે તે ઓક્સિડેશન પામશે તો ખરા, પરંતુ તે નાઇટ્રેટ આયન છે તેના દ્વારા ઓક્સિડેશન પામશે, નહીં કે હાઇડ્રોજન આયન દ્વારા. અને હવે બીજા કિસ્સાની વાત કરીએ તો બીજા કિસ્સામાં ઋણ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે કે હાઇડ્રોજન આયન ઝીંકનું ઓક્સિડેશન કરી શકશે. એટલે કે બીજો જે કિસ્સો હતો તેમાં આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે છે અને તે એવું સૂચવે છે કે હાઇડ્રોજન આયન જે છે તે ઝીંકનું ઓક્સિડેશન કરી શકશે. અથવા એમ પણ કહી શકીએ કે ઝીંક છે હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકશે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને અને ઝીંક વિદ્યુત ધ્રુવને જોડીને કોષ બનાવવામાં આવે તો તેમાં ઝીંક વિદ્યુત ધ્રુવ છે તે એનોડ તરીકે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે કેથોડ તરીકે વર્તશે. તો ઉપરના બંને કિસ્સાની સરખામણી આપણે કરીએ તો તેના પરથી આપણને ખબર પડશે, જો ડેનિયલ કોષની રચનામાં આપણે એનોડ તરીકે ઝીંક વિદ્યુત ધ્રુવ અને કેથોડ તરીકે કોપર વિદ્યુત ધ્રુવ લીધેલ છે તો તેમાં આપણને ખબર પડશે કે ઝીંકનું ઓક્સિડેશન થશે અને કોપરનું રિડક્શન થશે. એટલે આપણને બે અર્ધ પ્રક્રિયાઓ મળશે. ડાબી બાજુના વિદ્યુત ધ્રુવમાં કંઈક આ રીતની પ્રક્રિયા મળશે કે એમાં ઝીંક 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 માં રૂપાંતર પામશે અને જમણી બાજુમાં કોપર છે તે 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુમાં રૂપાંતરિત થશે અને એ બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાથી આપણને કુલ કોષ પ્રક્રિયા મળશે. એટલે કે એમાં આ રીતની કંઈક કોષ પ્રક્રિયા આપણને જોવા મળશે કે ઝીંક છે એનું ઝીંક આયનમાં અને કોપર આયન છે તેનું કોપર ધાતુમાં રૂપાંતરિત થશે. હવે આ કોષનો કોષ પોટેન્શિયલ અથવા EMF કેટલો, તો તે આપણને ગણતરી કરવી હોય તો આપણને સૂત્ર ખબર છે કે E0 સેલ બરાબર E0 રાઇટ માઇનસ E0 લેફ્ટ. તો તેમાં રાઇટની જગ્યાએ કોપર વિદ્યુત ધ્રુવ આપણે વાપરેલી છે તો તેનો અર્ધ કોષ પોટેન્શિયલ આપણે જાણીએ છીએ. કોપર વિદ્યુત ધ્રુવનો અર્ધ કોષ પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. હવે માઇનસ એનોડ વિદ્યુત ધ્રુવનો એટલે કે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ, તો તેની તરીકે આપણે ઝીંક વિદ્યુત ધ્રુવ લીધેલ છે. તો ઝીંક વિદ્યુત ધ્રુવનો અર્ધકોષ પોટેન્શિયલ છે તે આપણે જાણીએ છીએ કે -0.76 છે. તો તેના પરથી આપણને 1.1 વોલ્ટ જવાબ મળશે અને એટલા જ માટે ડેનિયલ કોષ છે તેનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો આપણને મળતો હોય છે. હવે કેટલીક વખત પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે અને ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ કરે છે. ઉદાહરણ તરીકે પ્લેટિનમ નીચેના અર્ધકોષમાં વપરાય છે. એટલે કે ઘણી વખત પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુઓનો ઉપયોગ પ્રક્રિયામાં નથી થતો, પરંતુ તેઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે અને એટલે તેનું કામ તે હોય છે કે તે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થવા માટે સપાટી પૂરી પાડે છે. એટલે કે તેની સપાટી ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય છે અને ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ કરે છે.
ઉદાહરણ તરીકે નીચે પ્લેટિનમ ધાતુ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાયેલ તેવા વિદ્યુત ધ્રુવના ઉદાહરણ આપણે આપેલા છે. તો એક તો આપણે કહીએ કે આપણે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોયો તેમાં પણ પ્લેટિનિયમ ધાતુનો ઉપયોગ નિષ્ક્રિય ધાતુ તરીકે થયો હતો, જે પ્રક્રિયામાં ભાગ લેતી નથી પરંતુ સપાટી પૂરી પાડે છે પ્રક્રિયા થવા માટે. હવે એમાં અર્ધકોષમાં નીચે મુજબની પ્રક્રિયા થશે કે એમાં હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર પામશે. એવી જ રીતે જો બ્રોમિન વિદ્યુત ધ્રુવ લીધેલું હોય તો તેમાં પણ બ્રોમિન પ્લેટિનમ છે તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરશે, એટલે કે એની સપાટી પર પ્રક્રિયા થશે. એમાં જે બ્રોમિન ગેસ છે તે એક ઇલેક્ટ્રોન મેળવી અને Br- આયનમાં રૂપાંતરિત થશે. આ રીતની પ્રક્રિયા થશે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર, એટલે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો છે એ ખૂબ અગત્યના છે અને આપણે ઘણી ઉપયોગી માહિતી મેળવવા માટે કામ લાગતા હોય છે. એટલા માટે આપણે અહીં કેટલીક પસંદ કરેલી અર્ધકોષ પ્રક્રિયા માટેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે. કોષ્ટકમાં જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું મૂલ્ય છે એના કરતાં ઉપરની તરફ ધન મૂલ્યો અને નીચેની તરફ ઋણ મૂલ્યો આપેલા છે. એટલે કે ધન મૂલ્ય એવું દર્શાવે છે કે તેનું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે રિડક્શન થશે અને ઋણ મૂલ્ય એવું દર્શાવે છે કે તેનું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઓક્સિડેશન થશે. એટલે કે કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં વધારો થશે. એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશનની શક્તિમાં વધારો થશે, એટલે કે તેનું ઓક્સિડેશન થશે અને તે રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં વધારો થશે. હવે નીચેથી ઉપર તરફ જતા જઈએ તેમ ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતામાં વધારો થશે, એટલે કે નીચેથી ઉપર તરફ જતા રિડક્શનની શક્તિમાં વધારો થશે, એટલે કે તે બીજાના ઓક્સિડેશન કરવાની શક્તિમાં વધારો થશે. અહીં ફ્લોરિનનું સૌથી વધારે ધન મૂલ્ય એ સૂચવે છે કે નીચેના કોઈપણની સરખામણીમાં હંમેશા રિડક્શન પામશે અને નીચેની તરફ લિથિયમનું સૌથી વધારે ઋણ મૂલ્ય એ સૂચવે છે કે તે ઉપરના કોઈપણની સરખામણીમાં હંમેશા ઓક્સિડેશન પામશે. આવી રીતે તમે કોઈપણ બેના મૂલ્યોની સરખામણી કરીને નક્કી કરી શકશો કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે, અથવા જો બે અર્ધકોષને જોડીને કોષ બનાવવામાં આવેલો હોય તો તેમાંથી કોણ કેથોડ તરીકે અને કોણ એનોડ તરીકે વર્તશે એવી માહિતી તમે આ કોષ્ટક પરથી જાણી શકશો. વિદ્યુત રાસાયણિક કોષનો વિશાળ પાયા પર ઉપયોગ દ્રાવણની પીએચ નક્કી કરવામાં, દ્રાવ્યતા ગુણાકાર, સંતુલન અચળાંક અને અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રી અનુમાપનમાં થતો હોય છે. અહીં આપણે જે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરવું તેના સંબંધિત ઘણા પ્રશ્નો અહીં નીચે આપેલા છે. તેમાંથી પ્રથમ પ્રશ્ન એવો છે કે Mg+2 Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવો. એટલે કે આ જે મેગ્નેશિયમ અર્ધકોષ છે અથવા વિદ્યુત ધ્રુવ છે તેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો હશે તે કઈ રીતે નક્કી કરો. તો આપણે આગળ જે કોપર અર્ધકોષ અને ઝિંક અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કર્યો તે જ પ્રમાણે નક્કી કરી શકાય કે તેને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને તેના જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે તેના પરથી નક્કી કરી શકાય. એટલે કે આપણું જે આપણે સૂત્ર જાણીએ છીએ કે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. અહીં રાઈટ સાઈડ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો તેની કિંમત 0. હવે ઈ સેલ છે એની કિંમત કંઈક આપણને મળશે, તેના પરથી આપણે EL એટલે કે જે મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવ છે તેની કિંમત આપણે મેળવી શકીશું. બીજો પ્રશ્ન છે કે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો. તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે ના, ઝીંકના
પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં, કારણ કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે તે ઝીંક ધાતુનું ઓક્સિડેશન કરશે, એટલે કે ઝીંક પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવી અને તેનું Zn+2માં રૂપાંતર કરશે અને પોતે કોપર સલ્ફેટનું જે Cu+2 આયન છે તેનું કોપર ધાતુ તરીકે જમા થશે, એટલે કે ઝીંકનું પાત્ર છે તેનું ક્ષારણ થવા લાગશે. એટલે આપણે કોપર સલ્ફેટના દ્રાવણને ઝીંકના પાત્રમાં ભરી શકીએ નહીં. આપણે અગાઉ રેડોક્સ પ્રક્રિયા નામના ચેપ્ટરમાં પણ તે જ શીખી ગયા હતા કે કાચના બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી તેમાં ઝીંકના સળિયાને જો રાખવામાં આવે તો ઝીંકના સળિયાનું ક્ષારણ થશે અને કોપર સલ્ફેટમાંથી કોપર ધાતુ તે દ્રાવણમાં જમા થશે. પ્રશ્ન નંબર 3, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરી એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. આપણે કોષ્ટકમાં જોઈએ તો ફેરસ આયન માટેની એટલે કે Fe+2 માટેની વાત કરવાની છે. આપણે જોયો કે ફેરસ આયન અહીં આપેલ છે જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -0.44 છે, એટલે કે એના કરતાં ઉપરના ઉપર જેમ જેમ જઈએ તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતામાં વધારો થાય, એટલે કે એના કરતાં ઉપરના દરેક છે તે Fe+2 આયનનું યોગ્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરી શકશે. એટલે ઉપરના કોઈ પણમાંથી તમે 3 પસંદ કરી શકો, એ દરેક Fe+2 છે ફેરસ આયન તેનું ઓક્સિડેશન કરી શકશે, તે તેનો જવાબ છે. હવે આવે છે નર્ડ્સ સમીકરણ. આપણે આગળના વિભાગમાં એમ ધાર્યું હતું કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં સમાવિષ્ટ સ્પીસીસની સાંદ્રતા 1 છે. આ હંમેશા સાચું હોવું જરૂરી નથી, એટલે કે જે આપણે વિદ્યુત ધ્રુવ લીધેલ છે તેમાં રહેલા દ્રાવણની સાંદ્રતા અથવા જો વાયુનો ઉપયોગ કરેલો તો વાયુનું દબાણ હંમેશા 1 હોય એવું જરૂરી નથી. ઘણી વખત 0.1 અથવા 0.01 અથવા 0.5 અથવા 0.05 એવું લીધેલ હોય, એટલે કે પ્રમાણિત કન્ડિશન છે તે ન લીધેલ હોય, અથવા તાપમાન 298 કેલ્વિનને બદલે કંઈક અલગ હોય. તેવા વખતે તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવો, તેના માટે નર્ડ્સે એક સમીકરણ આપ્યું, તેને આપણે નર્ડ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તેના માટે નર્ડ્સે એવું દર્શાવ્યું કે જો Mn+ આયન n ઇલેક્ટ્રોન મેળવી અને m ધાતુમાં રૂપાંતરિત થાય તો તેના માટેનો કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ પ્રક્રિયા માટે આ સૂત્ર મુજબ દર્શાવી શકાય, એટલે કે કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -RT/NF ln ધાતુની સાંદ્રતામાં છેદમાં ધાતુ આયનની સાંદ્રતા, એ રીતે દર્શાવી શકાય. પરંતુ આપણને ખબર છે કે જ્યારે ઘન પદાર્થ હોય ત્યારે તેની સાંદ્રતા આપણે 1 એકમ તરીકે લેતા હોઈએ છીએ, તેથી ધાતુની સાંદ્રતાની જગ્યાએ આપણે 1 લઈ લેશું અને આ રીતનું સૂત્ર આપણને મળશે, જેમાં આ છે કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 m+m છે તેના માટેનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, અને R એટલે વાયુ અચળાંક જેનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે, અને F એટલે ફેરાડે અચળાંક જેનું મૂલ્ય 96487 કુલમ પ્રતિ મોલ, અને T એટલે તાપમાન જે કેલ્વિનમાં લેવામાં આવે છે, અને તેની Mn+ બ્રેકેટમાં છે તે છે સ્પીસીસ માટેની સાંદ્રતા, m+ આયનની સાંદ્રતા. ડેનિયલ કોષમાં Cu+2 અને Zn+2 આયનની આપેલ કોઈ પણ સાંદ્રતા માટે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. અહીં આપણે કેથોડ તરીકે કોપર વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરતા હોવાથી તેને આ સમીકરણ પ્રમાણે લખીશું, અને એનોડ તરીકે ઝીંક વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરતા હોવાથી તેને આ સમીકરણ પ્રમાણે નર્ડ્સ સમીકરણ ઉપરથી લખી શકીશું. અહીં n બરાબર 2 લીધેલ છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. હવે આપણને ખબર છે કે કોષ પોટેન્શિયલ માટેનું સૂત્ર છે E સેલ બરાબર E રાઇટ - E લેફ્ટ, એટલે કે કેથોડ માઇનસ એનોડ. હવે જે E સેલ બરાબર કેથોડનું સમીકરણ તેના માઇનસ એનોડનું સમીકરણ. હવે બંનેને સાદુરૂપ આપીએ. હવે સાદુરૂપમાં આપણે આ કિંમતને આગળ લઈ લેશું, RT/2F ને કોમન કાઢી લેશું, એટલે આ રીતનું સમીકરણ આપણને મળશે, જેમાંથી આપણે જાણીએ છીએ કે
આ બંને છે કેથોડ અને એનોડના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો છે. એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કેથોડમાંથી એનોડ બાદ કરીએ તો આપણને E0 સેલની વેલ્યુ મળશે. E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ સૂત્ર મુજબ. એટલે કે આપણું એ થઈ જશે E0 સેલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય. અને આ જે બાકી વધશે એમાંથી એલએનને કોમન કાઢતા બંને પદ બાદબાકીમાં હોવાથી તે બંનેના ગુણોત્તરમાં આવી જશે અને ડેનિયલ કોસ માટે આપણને આ પ્રમાણેનું સૂત્ર મળશે. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F ln ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કોપર આયનની સાંદ્રતા. હવે જોઈ શકાય છે કે ઈ સેલ બંને કોપર આયન અને ઝિંક આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે E0 સેલનું મૂલ્ય છે તે કોપર અને ઝિંક બંનેના આયનોની સાંદ્રતા ઉપર આધાર રાખશે. જો તે Cu+2 આયનની સાંદ્રતા વધારા સાથે તથા Zn+2 આયનની સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. એટલે કે જો કોપર આયનની સાંદ્રતામાં વધારો કરવામાં આવે, ઝિંક આયનની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો ઈ સેલના મૂલ્યમાં આપણને વધારો મળશે. હવે સમીકરણ આ જે આગળનું સમીકરણ છે તેમાં પ્રાકૃતિક લઘુગુણકને 10ના પાયામાં પરિવર્તિત કરતા એટલે કે એલએનને કાઢીને તેની જગ્યાએ આપણે લોગ લઈ લેશું અને આરએફના મૂલ્યો તથા T બરાબર 298 કેલ્વિન મૂકી તો તેનું આપણને સૂત્રનું નાનું સ્વરૂપ મળશે. કિંમતો મૂકતા આપણને ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.05 ને 2 લોગ ઝિંક આયનની સાંદ્રતા છેદમાં કોપર આયનની સાંદ્રતા આ પ્રમાણેનું લઘુ સ્વરૂપ આપણને મળશે. આપણે નર્સ સમીકરણનો ઉપયોગ કરતી વખતે પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનના આપલેની કિંમત મૂકવાની હોવાથી આપણે બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો જોઈએ. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે આપણે કોઈ એવો કોર્સ લીધેલ છે કે જેમાં નિકલે એનોડ અને સિલ્વરે કેથોડ તરીકે વર્તે છે અને આ માટે કોષ પ્રક્રિયા આપણને કંઈક આ મુજબ મળે છે કે જેમાં નિકલનો એક પરમાણુ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી નિકલ+2 આયનમાં રૂપાંતર પામે છે, એનું ઓક્સિડેશન થાય છે. જ્યારે સિલ્વરનો એક આયન એક જ ઇલેક્ટ્રોન મેળવી અને સિલ્વર ધાતુમાં રૂપાંતરિત થાય છે. એટલા માટે એના 2 ઇલેક્ટ્રોન વાપરવા માટે સિલ્વરના 2 આયનોની જરૂર પડશે અને સિલ્વરના 2 આયનો 2 ધાતુ પરમાણુમાં રૂપાંતરિત થશે. હવે આના માટે નર્સ સમીકરણ લખતી વખતે આપણે તેનો જે તત્વીય યોગમિતિ ગુણાકાર એટલે કે જે આગળ મોલ છે તેને આપણે આ જે મોલ છે તેને આપણે તેની સાંદ્રતાના ઘાતાંક તરીકે લખીશું અને આ માટે તેનું નર્સ સમીકરણ આપણે કંઈક આ રીતે લખી શકીશું. હવે જો કોઈ આ રીતની પ્રક્રિયા હોય કે જેમાં એ અને બી એનો એ મોલ અને બીના બી મોલ તેનું રૂપાંતરિત સીના સી મોલ અને ડીના ડી મોલમાં થતું હોય અને એન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય આ પ્રકારની પ્રક્રિયા માટે સામાન્ય વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે નર્સનું સમીકરણ કંઈક આ રીતે લખી શકીએ. આપણે આ રીતે લખી શકીએ એટલે સામાન્ય રીતે આપણે તેને એમ પણ કહી શકીએ કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે પણ આપણે લખી શકીએ. સામાન્ય આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કોષ માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરી તમારા પાઠ્યપુસ્તકમાં રહેલા એક દાખલાની સમજૂતી આપણે જોઈએ કે તેમાં એવો કોષ દર્શાવવાનો છે કે જેની કોષ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ધાતુ છે તે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી એટલે કે ઓક્સિડેશન પામી અને એમ મેગ્નેશિયમ આયનમાં રૂપાંતરિત થાય છે અને તેની સાંદ્રતા 0.130 મોલર છે અને સિલ્વર ધાતુ આયન છે તેની સાંદ્રતા
3001 મોલર છે અને તે સિલ્વર ધાતુમાં રૂપાંતરિત થાય છે અને તે કોષ માટેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 3.17 વોલ્ટ છે અને તેના માટે આપણે ઈ સેલ ગણવાનો છે. હવે જોઈએ કે તેનું કોષ નિરૂપણ, કોષ દર્શાવવો કઈ રીતે. અહીં આપણે જોઈએ છીએ કે મેગ્નેશિયમ ધાતુ છે તેનું ઓક્સિડેશન થાય છે એટલે કે તે એનોડ તરીકે વર્તશે એટલે એને આપણે ડાબી બાજુમાં લખીશું. મેગ્નેશિયમ ધાતુમાંથી મેગ્નેશિયમ આયનમાં રૂપાંતરિત થાય છે એટલે આપણે પહેલા મેગ્નેશિયમ ધાતુની સંજ્ઞા, ત્યારબાદ એક ઊભી લીટી, ત્યારબાદ મેગ્નેશિયમ આયનની સંજ્ઞા અને ત્યારબાદ તેની સાંદ્રતા, પછી બે ઊભી લીટી એટલે ક્ષાર સેતુ દર્શાવીશું, ત્યારબાદ કેથોડ દર્શાવીશું. કેથોડ તરીકે સિલ્વર ધાતુનો ઉપયોગ થયેલ છે એટલે કે સિલ્વર આયનમાંથી સિલ્વર ધાતુ બને છે એટલે પહેલા સિલ્વર આયનની સંજ્ઞા, ત્યારબાદ તેની સાંદ્રતા અને ઊભી લીટી અને ત્યારબાદ સિલ્વર ધાતુની સંજ્ઞા. આ રીતે તે કોષનું નિરૂપણ કરશું. હવે નળ સમીકરણ લખી તેમાં બંનેની સાંદ્રતાઓ મેગ્નેશિયમ આયન અને સિલ્વર આયનની કિંમત મૂકીને આપણે ઈ સેલની ગણતરી કરીશું. તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT upon NF, n બરાબર 2 લઈશું કારણ કે 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ln mg 2+ ની સાંદ્રતા છેદમાં Ag પ્લસ તેના સ્ક્વેરની તેના સાંદ્રતાનો સ્ક્વેર, કારણ કે આપણે અહીં 2 મોલ સિલ્વરના આયનો છે તે 2 મોલ સિલ્વર ધાતુમાં રૂપાંતરિત થાય છે. હવે E0 સેલ ની કિંમત 3.17 વોલ્ટ માઇનસ 0.059 upon 2 ઇન્ટુ લોગ મેગ્નેશિયમ આયનની સાંદ્રતા છેદમાં સિલ્વર આયનની સાંદ્રતા એનો સ્ક્વેર સાદુરૂપ આપતા આપણને 2.96 વોલ્ટ જેટલો જવાબ મળશે. આ રીતે કોઈ પણ સાંદ્રતાએ કોઈ પણ કોષની વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની ગણતરી આપણે કરી શકીએ, કોષ પોટેન્શિયલની ગણતરી આપણે કરી શકીએ. નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક આપણે જાણીએ છીએ કે ડેનિયલ કોષમાં કંઈક આ રીતની પ્રક્રિયા થતી હોય અને તેમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ઝિંક આયનની સાંદ્રતા વધતી જાય અને કોપર આયનની સાંદ્રતા ઘટતી જાય. આ જ સમયે વોલ્ટમીટર પર કોષનો વોલ્ટેજ પણ ધીમે ધીમે ઘટતો જતો હોય અને કેટલાક સમય પછી આપણે નોંધી શકીએ કે કોપર આયન અને ઝિંક આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી અને એ જ સમયે વોલ્ટમીટર શૂન્ય દર્શાવે છે. એક એવો સમય કે જ્યારે કોપર આયન અને ઝિંક આયનની સાંદ્રતામાં કંઈ પણ ફેરફાર ન થાય ત્યારે વોલ્ટમીટર પર શૂન્ય વાંચન દર્શાવે. આ સૂચવે છે કે સંતુલન પ્રાપ્ત થઈ ગયેલ છે એટલે કે પ્રતિગામી અને પુરોગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ ગયો હોય એટલે સંતુલન સ્થપાઈ ગયું હોય. અને આ પરિસ્થિતિ માટે આપણે નળ સમીકરણ કંઈક આ રીતે લખી શકીએ, જેમાં આપણે ઈ સેલ બરાબર 0 લખેલ છે કારણ કે સંતુલન સમયે વોલ્ટમીટર આપણને શૂન્ય દર્શાવે એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય મળે છે ક્યારે સંતુલન સમય, એટલા માટે આપણે તેની જગ્યાએ શૂન્ય કિંમત મૂકી દઈશું અને કંઈક આપણને આ રીતનું સમીકરણ મળશે. E0 સેલ બરાબર 2.303 RT upon 2F log ઝિંક આયનની સાંદ્રતામાં કોપર આયનની સાંદ્રતા. અને આપણે જાણીએ છીએ કે સંતુલને બંને આયનો ઝિંક આયનની સાંદ્રતા અને કોપર આયનની સાંદ્રતાઓમાં કંઈ ફેરફાર થશે નહીં એટલે કે એ અચળ રહેશે એટલે આપણે તેને અચળ બંનેનો ગુણોત્તર Kc તરીકે લખીશું. હવે 298 કેલ્વિન તાપમાને ઉપરના સમીકરણ આપણે કંઈક આ રીતે લખી શકીએ. ઈ સેલ બરાબર 0.059 વોલ્ટ અપોન 2 લોગ Kc અને E0 સેલની કિંમત આપણે અહીં મૂકીશું 0.1 વોલ્ટ ને તેના પરથી આપણે લોગ સી ને સૂત્રનો કરતા બનાવીએ અને આપણને મળશે લોગ Kc બરાબર 37.288. હવે તેના પરથી 298 કેલ્વિન તાપમાને Kc બરાબર આપણને મળશે તેનું સમીકરણનું સાદુરૂપ આપતા Kc બરાબર 2 × 10⁻37 આપણને મળશે. આપણે
સંતુલન અચળાંકની ગણતરી કરવા માટે હંમેશા આ સૂત્રને ધ્યાનમાં લઈશું. ઈ સેલ બરાબર 2.303 RT અપોન NF log KC. આ સૂત્ર દ્વારા આપણે અહીં એક કોયડાનો ઉકેલ મેળવીએ, જેમાં કંઈક આ મુજબની પ્રક્રિયા થાય છે કે જેમાં કોપર છે કોપર આયનમાં અને સિલ્વર છે સિલ્વર ધાતુમાં રૂપાંતરિત થાય છે. અને આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક ગણવાનું છે. અને તે પ્રક્રિયા માટે E0 સેલ બરાબર ઇક્વલ ટુ છે E0 સેલ બરાબર 0.46 વોલ્ટ આપણને મળે છે. હવે આગળ દર્શાવ્યા પ્રમાણે સૂત્રમાં આપણે કિંમત મૂકીને આપણે સંતુલન અચળાંક કેસીની કિંમત મેળવીશું. E0 સેલ બરાબર 0.059 અપોન 2 log KC ઇઝ ઇક્વલ ટુ E0 સેલની આપણે કિંમત મૂકીશું 0.46 વોલ્ટ. હવે log KCના સૂત્રનો કરતા બનાવીએ એટલે log KC બરાબર 15.6 આપણને મળશે. અને હવે લોગેરિધમ દ્વારા KCની કિંમત આપણને મળશે KC બરાબર 3.92 ગુણ્યા 10⁻15 ઘાત, એટલે કે સંતુલન અચળાંક આ પ્રક્રિયા માટે આપણે મળશે 3.92 ગુણ્યા 10⁻15 ઘાત. વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. કોઈ પણ કોષ દ્વારા થયેલું કાર્ય આપણે વિદ્યુતીય કાર્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. અને 1 સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુતભારના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે જો આપણે કાર્યને W તરીકે લઈએ તો તે કેટલું થાય તો કે પસાર થયેલા વિદ્યુતભાર એટલે કે Q અને તેના ગુણ્યા વિદ્યુતીય પોટેન્શિયલ એટલે કે E જેટલું થાય. પરંતુ જો આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો આપણે વિદ્યુતભાર પ્રતિવર્તી રીતે પસાર કરવો પડે, એટલે કે રિવર્સમાં પસાર કરવો પડે. હવે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું આ પ્રતિવર્તી કાર્ય છે એ કેટલું હોય તો કે ગિબ્સ ઉર્જામાં થયેલા ઘટાડા બરાબર તેના દ્વારા તે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું કાર્ય હોય છે કે એટલે કે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી, અથવા એમ પણ કહી શકીએ કે W બરાબર ડેલ્ટા જી. આ રીતે હોય છે. હવે આના ઉપરથી ધારો કે કોષનો EMF E હોય અને NF પસાર કરેલ વિદ્યુતભાર હોય તો ડેલ્ટા જી પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા આપણને મળશે આ સૂત્ર મુજબ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NF એટલે કે તેનો વિદ્યુતભાર અને ગુણ્યા E સેલ એટલે કે વિદ્યુતીય પોટેન્શિયલ. પરંતુ અહીં એ યાદ રાખવું પડશે કે E સેલ છે એ ગહન પરિબળ છે, એટલે કે તે બીજી બાબતો પર આધાર રાખશે નહીં. જ્યારે ડેલ્ટા જી માત્રાત્મક ઉષ્મા ગતિમય ગુણધર્મ છે, એટલે કે તેનું મૂલ્ય n પર આધાર રાખશે, એટલે કે ફેરફાર થતા ઇલેક્ટ્રોનના મોલ ઉપર આધાર રાખશે. આથી આપણે માની લો કે ગેલ્વેનિક કોષ માટેની પ્રક્રિયામાં દરેકના એક મોલ લઈએ તો ગિબ્સ ફ્રી એનર્જીનું મૂલ્ય આપણે ડેલ્ટા જી બરાબર -2f E સેલ જેટલું મળશે. પણ જ્યારે આપણે પ્રક્રિયા માટે દરેકના 2 મોલ લઈએ ત્યારે આપણને ડેલ્ટા જી બરાબર -4f E સેલ જેટલું મળશે, એટલે કે એનાથી ડબલ આપણને મળશે. એટલે કે એ ઇલેક્ટ્રોનના મોલ ઉપર આધારિત છે. જો બધી જ પ્રક્રિયા કરતી સ્પીસીસની સાંદ્રતા 1 હોય એટલે કે એકમ હોય તો E સેલ બરાબર E0 સેલ અને આપણને મળશે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ. એટલે કે જ્યારે આપણે પ્રમાણિત કોષ લઈએ એટલે કે દરેક સ્પીસીસની સાંદ્રતા 1 લઈએ ત્યારે આપણને E સેલ બરાબર E0 સેલ મળે છે. તો તેના ઉપરથી ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ મળશે, એટલે કે તે પણ આપણને પ્રમાણિત ગિબ્સ ઉર્જા આપણને આપશે. આમ E0 સેલના માપન પરથી આપણે અગત્યની ઉષ્માગતિકીય રાશિ પ્રક્રિયા માટેની પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા G0 મેળવી શકીએ છીએ. અને ડેલ્ટા G0 ના મૂલ્ય પરથી આપણને નીચેના સમીકરણથી સંતુલન અચળાંક ગણી શકીએ છીએ, એટલે કે ડેલ્ટા G0 બરાબર -RT ln K. આ સમીકરણ ઉપરથી આપણે સંતુલન અચળાંક પણની ગણતરી કરી શકીએ. પરંતુ આપણને પ્રશ્ન થાય કે આ સૂત્ર મળે કઈ રીતે, તો આપણે અહીં તે તારવીએ. આપણે
જાણીએ છીએ કે E0 સેલ બરાબર RT અપોન NF ln KC આ સૂત્ર આપણે જાણીએ છીએ અને સાથે સાથે મને ખબર છે ડેલ્ટા G બરાબર માઇનસ NF E0 સેલ. હવે આ સૂત્રની અંદર E0 સેલની જગ્યાએ આપણે આ કિંમતને મૂકી દઈશું, તેથી આપણને મળશે માઇનસ NF કેન્સલ થઈ જશે, RT અને ln KC. આ રીતે આપણને આ સૂત્ર મળશે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન RT ઇન્ટુ ln KC. હવે એક તમારી પાઠ્યપુસ્તકમાં રહેલા ઉદાહરણ દ્વારા ગિબ્સ ઉર્જાની ગણતરી આપણે કરીએ. ડેનિયલ કોષ માટેની પ્રક્રિયા આપેલી, એની માટે વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટ અને તેની પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. અહીં આપણે પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતા ઇલેક્ટ્રોન 2 મોલ, n બરાબર 2, F બરાબર 96487 કુલમ પ્રતિ મોલ અને E0 સેલ બરાબર 1.1 વોલ્ટ. આથી ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ એની કિંમત મૂકતા આપણને મળશે માઇનસ 21.227 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આજે આપણે જોયું વિદ્યુત પોટેન્શિયલનું માપન કઈ રીતે કરવું, નળ સમીકરણ અને સંતુલન અચળાંક, નળ સમીકરણ અને ગિબ્સ ફ્રી એનર્જી. હવે આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટરને આગળ વધારીશું.